નમસ્કાર અને સૃષ્ટિ અને સંસારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હા. આપણે અગાઉ દ્વારકા અને લોથલ જેવા પ્રાચીન સ્થળોની વાત કરી હતી. હા, ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. બરાબર. આજે આપણે ગુજરાતના એક એવા પ્રદેશની સફર કરવાના છીએ જે પોતાની આગવી સંસ્કૃતિ, ઇતિહાસ અને ભૂગોળ માટે બહુ જાણીતો છે. એ છે કચ્છ. કચ્છ, હા. અને ખાસ કરીને એનું હૃદય સમા ભુજ શહેરની વાત કરીશું. બરાબર. ભુજ અને કચ્છનો ઇતિહાસ છે ને, એ ખાલી રાજા રજવાડાઓ પૂરતો નથી. એના મૂળ તો હજારો વર્ષો પાછળ જાય છે, છેક સિંધુ ખીણ સંસ્કૃતિ સુધી. ઓહ. આપણી આજની જે ચર્ચા છે એ વિવિધ સંશોધન પત્રો અને જે ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ છે એના પર આધારિત છે. આપણે એમાંથી ભુજના ઇતિહાસના રસપ્રદ પાસાઓ ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. તો ચાલો શ્રોતાઓ સાથે મળીને કચ્છના આ મુખ્ય શહેરના ભૂતકાળમાં ડોક્યું કરીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આજના ભુજ પાછળ કેવો ઇતિહાસ છે. હા. ક્યાંથી શરૂ કરીએ? કદાચ એની ભૂગોળ, આબોહવા, કારણ કે કોઈ પણ જગ્યાને સમજવા એને ભૌગોલિક સ્થિતિ જાણવી પડે ને પહેલા. ચોક્કસ. જુઓ, ભુજ કચ્છ જિલ્લાનું વડું મથક છે. હા. અને એ ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું છે. આ ડુંગર જાણે શહેર અને નજીકનું જે માધાપર છે એને અલગ પાડે છે. અચ્છા. શહેરની વચ્ચે હમીરસર તળાવ પણ છે અને આ વિસ્તારની સરેરાશ ઊંચાઈ મતલબ દરિયાની સપાટીથી લગભગ 110 મીટર જેટલી છે. અને આબોહવા, કચ્છ એટલે સૂકું વાતાવરણ મગજમાં આવે. હા, બરાબર. એની આબોહવા ગરમ અને સૂકી છે, જેને આપણે હોટ એરિડ ક્લાઇમેટ BWH કહીએ છે ને, એ પ્રકારની. અને વરસાદ? ત્યાં તો બહુ અનિયમિતતાની વાતો સાંભળી છે. હા, અહીં વરસાદની બાબતમાં ભારે અનિયમિતતા છે અને અસ્થિરતા પણ. કદાચ આખા વિશ્વમાં સૌથી વધુ અસ્થિર વરસાદ અહીંનો ગણાય. ખરેખર. હા. સરેરાશ આમ તો 370 મિલીમીટર જેટલો જ વરસાદ પડે આખા વર્ષમાં, પણ એમાં એટલી વધઘટ થાય. જેમ કે કોઈ ઉદાહરણ? જેમ કે અમુક વર્ષો એવા ગયા છે, માનો કે 1899 કે 1987, ત્યારે તો સાવ ઓછો, મતલબ 20 મિલીમીટર કે માંડ 10 મિલીમીટર જેટલો જ વરસાદ. બાપરે, એટલો ઓછો! આટલી વિષમતામાં તો જીવન કેટલું મુશ્કેલ હશે. બિલકુલ. અને પછી બીજી બાજુ જુઓ તો 1926 કે 1959 જેવા વર્ષોમાં 1100 મિલીમીટરથી પણ વધારે, એટલે કે પૂર જેવો વરસાદ. ઓહો. જુલાઈ 1959માં તો એક જ દિવસમાં લગભગ 468 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. શું વાત કરો છો? એક જ દિવસમાં આટલો બધો? હા. મોટાભાગનો વરસાદ છે ને ચોમાસાના અમુક દિવસોમાં, ક્યારેક તો એમ થોડા કલાકોમાં જ વરસી જાય. એટલે પાણીનો સંચાલન અહીં હંમેશાથી બહુ જ મહત્વનું રહ્યું છે. અને આ ભૂગોળનું કચ્છના રણ સાથે પણ સંબંધ હશે, ખરું ને? આ રણ કઈ રીતે બન્યું? કારણ કે એ તો કચ્છની ઓળખ છે. ચોક્કસ. બહુ ગાઢ સંબંધ છે. અને રસપ્રદ વાત એ છે કે આજનું જે કચ્છનું રણ છે, ખાસ કરીને મોટો રણ, એ હજારો વર્ષ પહેલા રણ નહોતું. નહોતું? તો શું હતું? એક છીછરી દરિયાઈ ખાડી હતી. ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસ એવું કહે છે, એનું નામ હતું ઇરિનોસ બુખ્ત, ઇરિનોસ બે. એટલે કે એક સમય ત્યાં દરિયો હતો. દરિયો? કચ્છમાં? આ તો ખરેખર અદ્ભુત વાત કહેવાય. પછી રણ કેવી રીતે બન્યું? સમય જતાં શું થયું કે ઉત્તર અને પૂર્વમાંથી જે નદીઓ આવતી હતી, ખાસ કરીને સિંધુ નદી અને બીજી એક લુપ્ત થયેલી મનાતી હકરા નદી, એ નદીઓ પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાંપ ઘસડી લાવતી હતી અને એ બધો કાંપ અહીં આ ખાડીમાં ઠાલવતી ગઈ. અચ્છા. આ કાંપના સતત જમાવ અને બીજા ભૂસ્તરીય ફેરફારોને લીધે ધીમે ધીમે આ દરિયાઈ ખાડી પૂરાતી ગઈ અને ક્ષારવાળી જમીનવાળો કળણ પ્રદેશ એટલે કે સોલ્ટ માર્શ બની ગઈ. એટલે કુદરતી પ્રક્રિયાઓએ જ આખું ભૂગોળ બદલી નાખ્યું? હા. અને સિંધુ નદીનું મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા, એના પ્રવાહ માર્ગો પણ બદલાતા રહ્યા. એણે પણ આ રણની રચનામાં મોટો ભાગ ભજવ્યો. સમજાયો. આટલી પ્રાચીન ભૂગોળ ધરાવતા પ્રદેશનો માનવ ઇતિહાસ કેટલો જૂનો હશે? શું આપણે સિંધુ ખીણ સંસ્કૃતિ સુધી જઈ શકીએ? હા, બિલકુલ જઈ શકીએ. કચ્છનો ઇતિહાસ તો પ્રાગૈતિહાસિક કાળ સુધી જાય છે અને સિંધુ ખીણ સંસ્કૃતિના તો અહીં એટલા બધા મહત્વના સ્થળો મળ્યા છે કે કચ્છને એ સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર ગણવું જ પડે. જેમ કે ધોળાવીરા? એનું નામ તો હવે જગપ્રસિદ્ધ છે. હા, ધોળાવીરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે હવે. સ્થાનિક લોકો એને કોટડા ટીંબો પણ કહે છે. એની ખાસિયત શું છે?
કેમ આટલું મહત્વનું ગણાય છે? જો ઉત્તર કચ્છના ખડીર બેટમાં આવેલું આ ધોળાવીરા છે ને એ લગભગ 5000 વર્ષ પહેલાનું છે. એટલે કે ઈસવીસન પૂર્વે 2900 થી 1900ની વચ્ચેનું એક બહુ જ વિકસિત નગર હતું. એની નગર રચના અદ્ભુત છે. ખાસ કરીને એનું 3 સ્તરીય વિભાજન, ગઢ વિસ્તાર, મધ્ય નગર અને નીચલું નગર, અને પાણીના સંગ્રહ અને વ્યવસ્થાપનની જે સિસ્ટમ ત્યાં મળી છે ને, હા, એના વિશે ઘણું સાંભળ્યું છે. એ આજે પણ પુરાતત્વવિદોને આશ્ચર્ય પામાડે છે. અને પેલું 10 મોટા અક્ષરોવાળું સાઇનબોર્ડ જેવું મળ્યું છે ને, હા, એ હડપ્પીય લિપિને સમજવા માટે બહુ મહત્વનું ગણાય છે. આટલી જૂની ઇજનેરી કુશળતા. વિચાર તો કરો, ધોળાવીરા સિવાય બીજા કયા સ્થળો છે કચ્છમાં? ઘણા છે, જેમ કે સુરકોટડા, ત્યાંથી ઘોડાના અવશેષો મળ્યાનો દાવો થયો છે, જે આમ તો હડપ્પા સંસ્કૃતિ માટે થોડું અસામાન્ય ગણાય. ઓહ, આ સિવાય દેશલપર, ગુંથલી, પાબુમઠ, કાનમેર, શિકારપુર આવા અનેક સ્થળો છે જે બતાવે છે કે એ સમયે કચ્છનો આખો વિસ્તાર કેટલો ધમધમતો હશે. સિંધુ ખીણ સંસ્કૃતિ પછીના સમયમાં શું થયું? શું ગ્રીક લોકો પણ અહીં સુધી આવ્યા હતા? એવો કોઈ ઉલ્લેખ મળે છે? હા, એના પણ પુરાવા છે. જ્યારે સિકંદર એટલે કે અલેક્ઝાન્ડર ધ ગ્રેટ ઈસવીસન પૂર્વે 325માં ભારત આવ્યો હતો ને, હા, ત્યારે એના ઇતિહાસકારોએ સિંધુ નદીની પૂર્વ શાખા પાસે સમારા સરોવર એવો ઉલ્લેખ કર્યો છે. ઘણા વિદ્વાનો માને છે કે આ એ જ ઇરિનોઝ ભુક્ત એટલે કે પેલી દરિયાઈ ખાડીનો જ ભાગ હતો. એટલે યુરોપિયન ઇતિહાસમાં પણ કચ્છનો પડઘો છે. રસપ્રદ. સિકંદર પછી કોણ આવ્યું? એ પછીના સમયમાં તો કચ્છ પર ઘણા જુદા જુદા શાસકોનું નિયંત્રણ રહ્યું છે. ગ્રેકો બેક્ટેરિયન રાજા મિલિંદ, જે મેનાંદર વન તરીકે પણ ઓળખાય છે. હા, મિલિંદપન્નોવાળા. બરાબર. પછી ઇન્ડોસિથિયન એટલે કે શક લોકો, મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, વલ્ભીના મૈત્રકો, ચાવડા વંશ, આ બધાનું શાસન અથવા પ્રભાવ કચ્છ પર રહ્યો. અને 7મી સદીમાં પેલો ચીની યાત્રાળુ હ્યુ એન ત્સાંગ આવ્યો હતો. એણે પણ આ પ્રદેશની મુલાકાત લીધી હતી. એણે ઓટિયન પોચીલો એવું કંઈક નામ લખ્યું છે આ વિસ્તાર માટે. એટલે કચ્છ હંમેશાથી એક મહત્વનો પ્રદેશ રહ્યો છે એમને? બિલકુલ. વ્યૂહાત્મક રીતે પણ અને વ્યાપારની દ્રષ્ટિએ પણ. ખરેખર. ઇતિહાસના કેટલા બધા સ્તર છે અહીં. ચાલો હવે થોડા મધ્યકાલીન યુગ તરફ આવીએ. કચ્છમાં જાડેજા વંશનું શાસન કેવી રીતે સ્થપાયું? એની શરૂઆત લગભગ 13મી-14મી સદીમાં થાય છે. જ્યારે સિંધ પ્રદેશમાં મુસ્લિમ શાસન મજબૂત બન્યું, ત્યારે ત્યાંના જે सम्मा રજપૂત કુળના લોકો હતા, હા, એ લોકો દક્ષિણ તરફ આવ્યા, સ્થળાંતર કરીને કચ્છમાં વસ્યા. શરૂઆતમાં તો તેઓ એના સ્થાનિક ચાવડા શાસકોના તાબા હેઠળ જ હતા. પણ પછી મોળ અને માનાઈ નામના 2 सम्मा ભાઈઓ હતા. એમણે ચાવડા સરદાર વાગમ ચાવડાને હરાવ્યા અને પોતાની સત્તા સ્થાપી. અચ્છા. અને લાખા ફુલાણી અને લાખા જાડેજા, આ નામો પણ કચ્છના ઇતિહાસ સાથે બહુ જોડાયેલા છે. હા, બહુ મહત્વના નામ છે. લાખા ફુલાણી, જે કેરાથી રાજ કરતો હતો, એણે ઈસવીસન 1320ની આસપાસ લગભગ આખા કચ્છ પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું. એના પતન પછી જામ ઉનાદના વંશજ લાખો જાડેજા ગાદીએ આવ્યો. અને એમ કહેવાય છે કે એમના નામ પરથી જ આ કુળ જાડેજા તરીકે ઓળખાયું. ઓહ, એટલે જાડેજા નામ લાખા જાડેજા પરથી આવ્યું. હા, એવી એક માન્યતા પ્રચલિત છે. અને આ જાડેજાઓએ પછી તો બહુ લાંબો સમય કચ્છ પર રાજ કર્યો. અને આપણું મુખ્ય શહેર ભુજ, એની સ્થાપના ક્યારે થઈ? રાજધાની ક્યારે બન્યું? ભુજની સ્થાપના આમ તો જામ હમીરજીએ કરેલી, ઈસવીસન 1510માં. હા, પણ એને રાજધાની બનાવવાનું કામ એમના પુત્ર ખેંગારજી પહેલાએ કર્યું. ખેંગારજી પહેલાએ શું કર્યું કે એમના પિતાના હત્યારા અને એમના સગા જ હતા, જામ રાવળ. હા, નવાનગરવાળા જામ રાવળ. બરાબર. એમને 1548માં હરાવ્યા અને કચ્છનું એક મજબૂત એકીકૃત રાજ્ય સ્થાપ્યું. અને પછી 1549માં ભુજને પોતાની રાજધાની બનાવી. શહેરને કિલ્લો પણ બંધાવ્યો. અને માંડવી બંદર પણ એમને જ વસાવ્યું ને? હા, પશ્ચિમ કિનારે માંડવી બંદરનો વિકાસ પણ ખેંગારજી પહેલાએ જ કરાવ્યો. એનાથી કચ્છના વેપારને બહુ વેગ મળ્યો. એટલે ખેંગારજી પહેલા ખરા અર્થમાં જાડેજા શાસનના અને ભુજના ઇતિહાસના એક પાયાના શાસક ગણાય. ચોક્કસ. એમના પછી મુઘલ કાળ આવ્યો. ત્યારે કચ્છની સ્થિતિ શું હતી? શું મુઘલ સામ્રાજ્યનો સીધો ભાગ બની ગયો? ના, સીધો ભાગ તો નહીં, પણ મુગલોનો પ્રભાવ ચોક્કસ રહ્યો.
ખેંગારજી પહેલાના પુત્ર હતા ભારમલજી પહેલા, જે 1585થી 1631 સુધી ગાદીએ રહ્યા. હા. એમણે મુગલ સમ્રાટ જહાંગીરની સર્વોપરિતા સ્વીકારી હતી, જેના બદલામાં જહાંગીરે એમને ભેટ સોગાદો આપી અને કચ્છમાંથી જે મક્કાના યાત્રાળુઓ જતા હાજ માટે. હા, એમના માટે કરમુક્તિ જેવી છૂટછાટો પણ આપી હતી. અચ્છા, એટલે સંબંધો સારા રહ્યા. હા, એ પછીના શાસકો જેમ કે ભોજરાજજી, ખેંગારજી બીજા, તમાછીજી, રાયધણજી બીજા, એમણે પણ મુગલો સાથે સારા સંબંધો જાળવી રાખ્યા અને રાજ્યની સ્વાયત્તતા મોટા ભાગે ટકાવી રાખી. એટલે 17મી સદી આમ તો પ્રમાણમાં સ્થિર રહી કહેવાય, પણ સાંભળ્યું છે કે 18મી સદીમાં કચ્છમાં ઘણી ઉથલપાથલ થઈ હતી. હા, એ વાત સાચી છે. 17મી સદીના અંતમાં અને 18મી સદીની શરૂઆતમાં ગાદી માટે આંતરિક સંઘર્ષો શરૂ થયા. રાયધણજી બીજાના મૃત્યુ પછી એમના પુત્ર પ્રાગમલજી પહેલાએ પોતાના ભાઈને હરાવીને ગાદી મેળવી. એમના પછી ગોળજી પહેલા આવ્યા. એમના સમયમાં એમના કાકા હાલોજીએ અબડાસામાં પોતાની અલગ જાગીર સ્થાપી દીધી, જે હાલાણી જાડેજા કહેવાયા. એટલે આંતરિક ખેંચતાણ ચાલતી રહી. આવી અસ્થિરતા વચ્ચે કોઈકે તો રાજ્ય સંભાળ્યું હશે ને? હા, એમાં કેટલાક કુશળ લોકો આગળ આવ્યા. ખાસ કરીને દિવાન દેવકરણ શેઠનું નામ બહુ મોટું છે. હા, દેવકરણ શેઠ. એમનું નામ ભુજ સાથે બહુ જોડાયેલું છે. ભુજીયો કિલ્લો એમણે બંધાવ્યો ને? બરાબર. મહારાવ દેશળજી પહેલાના સમયમાં જે 1718થી 1752 સુધી રહ્યા, એમના દિવાન હતા દેવકરણ શેઠ. એમણે અદ્ભુત કુશળતા બતાવી. શું કર્યું એમણે? એમણે રાજ્યની આર્થિક સ્થિતિ સુધારી, સૈન્યને મજબૂત કર્યું અને ભુજની સુરક્ષા માટે પેલો ભુજીયો કિલ્લો બંધાવ્યો. એમની રણનીતિને કારણે જ કચ્છે એ સમયે ગુજરાતના મુઘલ સૂબાઓ અને સિંધના કલ્હોરા શાસકોના હુમલાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો. એટલે દેશળજી પહેલા અને દેવકરણ શેઠનો સમયગાળો સંકટ વચ્ચે પણ સ્થિરતા લાવનારો સાબિત થયો. હા, કહી શકાય. એમના પછી લખપતિજી આવ્યા. એમને કલાપ્રેમી રાજા તરીકે ઓળખવામાં આવે છે. હા, મહારાઓ લખપતજી 1741થી 1760 સુધી કળા, સાહિત્ય, સંગીતના બહુ શોખીન હતા. એમના સમયમાં કચ્છના વહાણવટાનો મતલબ શિપિંગ ઇન્ડસ્ટ્રીનો ખૂબ વિકાસ થયો. અચ્છા. એમને કચ્છનું પોતાનું ચલણ કોરી પણ શરૂ કરાવ્યું. હા, કચ્છની કોરી તો પ્રખ્યાત હતી. બરાબર. અને સૌથી મહત્વનું, એમણે ભુજમાં પેલો અદ્ભુત આયના મહેલ બંધાવ્યો, જે આજે પણ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે. હા, આયના મહેલની કારીગરી તો અજોડ છે. જો કે એમના શાસનનો અંત થોડો દુઃખદ રહ્યો. એમના પોતાના જ પુત્ર ગોળજી બીજા સાથે એમને સંઘર્ષ થયો. ઓહ, એટલે લખપતિજી પછી ફરી પાછી અસ્થિરતા આવી? હા, ગોળજી બીજા અને એમના પછી રાયધણ ત્રીજાના સમયમાં ફરી આંતરિક વિખવાદો થયા. સિંધ સાથે યુદ્ધો પણ થયા. રાયધણ ત્રીજા તો પછીથી ધર્માંધ બની ગયા હતા, જેના કારણે રાજ્યમાં બહુ અંધાધૂંધી ફેલાઈ ગઈ. ત્યારે રાજ્ય કોણે સંભાળ્યું? આ મુશ્કેલ સમયમાં ફતેહ મોહમ્મદ નામના એક જમાદાર હતા. એમણે સત્તા સંભાળી અને લાંબો સમય સુધી વહીવટ ચલાવીને રાજ્યને ટકાવી રાખ્યું. એ પણ એક મહત્વનું પાત્ર છે કચ્છના ઇતિહાસમાં. અને આ જ ગાળામાં અંગ્રેજોનો પ્રવેશ થયો એવું સાંભળ્યું છે, ખરું? બરાબર. ફતેહ મોહમ્મદના સમયમાં જ કચ્છના દરિયા કિનારે પેલી ચાંચિયાગીરી ચાલતી હતી અને વાગડ વિસ્તારમાં બહારવટિયાઓનો ત્રાસ હતો. હા. એ બધા પ્રશ્નો ઉકેલવા માટે અંગ્રેજો સાથે સંપર્ક શરૂ થયો. કેપ્ટન જેમ્સ મેકમર્ડો ભુજ આવ્યા હતા. પણ પછી સંબંધો બગડ્યા. હા, આગળ જતા જ્યારે ભારમલજી બીજા ગાદીએ હતા 1814થી 1819 સુધી, ત્યારે અંગ્રેજો સાથેના સંબંધો બહુ વણસી ગયા. અંગ્રેજોએ 1815માં અંજાર પર કબજો કરી લીધો અને છેવટે 1819માં તો ભુજ પર ચડાઈ કરી. અને ભારમલજી બીજાને પદભ્રષ્ટ કર્યા. હા, એમને પદભ્રષ્ટ કર્યા. અને જાણે ઓછું હોય એમ એ જ વર્ષે પેલો ભયાનક ધરતીકંપ પણ આવ્યો હતો ને? હા, 16 જૂન 1819નો એ ધરતીકંપ કચ્છના ઇતિહાસમાં અલ્લાબંધના નિર્માણ માટે પણ એને યાદ કરાય છે. આ ભૂકંપે ભુજ સહિત અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. એટલે 1819નું વર્ષ કચ્છ માટે રાજકીય અને કુદરતી બંને રીતે બહુ આઘાતજનક રહ્યું. તો અંગ્રેજોનું આગમન થયું, કુદરતી આફત આવી, પછી કચ્છનું શું થયું? શાસન કેવી રીતે ચાલ્યું? અંગ્રેજોએ શું કર્યું કે ભારમલજી બીજાના સગીર પુત્ર હતા, દેશળજી બીજા, એમને ગાદીએ બેસાડ્યા.
એ 1819થી 1860 સુધી રહ્યા. પણ શાસન તો અંગ્રેજોનું જ રહ્યું હશે ને? હા, બ્રિટિશ રેસિડેન્ટની દેખરેખ હેઠળ શાસન શરૂ થયું. શરૂઆતમાં તો રિજન્સી કાઉન્સિલ રાજ ચલાવતી હતી. દેશળજી બીજા જ્યારે પુખ્ત થયા અને સત્તા સંભાળી ત્યારે એમણે પેલા ભૂકંપગ્રસ્ત ભુજના પુનઃનિર્માણ પર ધ્યાન આપ્યું. અને કચ્છનો જે પરંપરાગત વ્યાપાર હતો, ખાસ કરીને આફ્રિકા, ઓમાન અને ઝાંઝીબાર સાથેનો. હા, કચ્છના વેપારીઓ ત્યાં બહુ હતા. બરાબર. એ વ્યાપારને એમણે ફરીથી જીવંત કર્યો અને ખૂબ વિકસાવ્યો. એમના સમયમાં ગુલામ પ્રથા નાબૂદ થઈ અને કન્યા વિક્રય પર પણ પ્રતિબંધ મુકાયો. એટલે એક રીતે આધુનિક સુધારા તરફ પગલાં ભરાયા. હા, કહી શકાય. આ પછીના શાસકોએ આ દિશામાં શું કર્યું? દેશળજી બીજા પછી એમના પુત્ર પ્રાગમલજી બીજા આવ્યા. 1860થી 1875. એમણે ભુજમાં પેલો ભવ્ય પ્રાગ મહેલ બંધાવવાનું શરૂ કરાવ્યો. ઓકે, પ્રાગ મહેલ પ્રાગમલજી બીજાના સમયમાં શરૂ થયો. હા. પણ કચ્છના આધુનિકરણનો ખરો શ્રેય જો કોઈને આપવો હોય તો એ એમના પુત્ર મહારાવ ખેંગારજી ત્રીજાને જાય. ખેંગારજી ત્રીજા. હા, એમણે તો બહુ લાંબુ શાસન કર્યું હતું ને? હા, બહુ જ લાંબુ. 1875થી 1942 સુધી. એટલે કે લગભગ 66 વર્ષ. 66 વર્ષ! બાપરે! એમના સમયમાં શું મહત્વનું થયું? ખેંગારજી ત્રીજાના સમયમાં કચ્છે ખરા અર્થમાં આધુનિક યુગમાં પ્રવેશ કર્યો. એમણે કચ્છ સ્ટેટ રેલવે શરૂ કરાવી. અચ્છા, રેલવે આવી કચ્છમાં. હા, કંડલા બંદરના વિકાસનો પાયો એમણે નાખ્યો. ખેતી અને સિંચાઈ માટે પ્રયાસો કર્યા. શિક્ષણ માટે ઘણી શાળાઓ ખોલી. ભુજમાં પણ ઘણી આધુનિક ઇમારતો બંધાવી. અને પેલી તોપોની સલામીનો દરજ્જો પણ એમના સમયમાં મળ્યો હતો ને? હા, બ્રિટિશ સરકારે કચ્છને 17 તોપોની સલામીનો માનદ દરજ્જો આપ્યો. એ ખરેખર પ્રગતિશીલ અને દૂરંદેશી શાસક સાબિત થયા. ખરેખર આધુનિક કચ્છનો પાયો એમના શાસનમાં નંખાયો એમ કહી શકાય. એમના પછી એમના પુત્ર વિજયરાજજી આવ્યા. 1942થી 1947 સુધી. એમનો શાસનકાળ ટૂંકો રહ્યો, ભારત આઝાદ થયું ત્યાં સુધી. પણ એમણે પણ પિતાના પગલે ચાલીને વિકાસના કામો ચાલુ રાખ્યા. જેમ કે એમણે કચ્છ હાઈકોર્ટની સ્થાપના કરી, ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપ્યું, સિંચાઈ માટે વિજયસાગર બંધ જેવી યોજનાઓ બનાવી અને રાજ્ય પરિવહન સેવા એટલે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ પણ શરૂ કરી. અને પછી 1947 આવ્યું, ભારત આઝાદ થયું, ત્યારે રજવાડાઓનું વિલીનીકરણ થયું. કચ્છનું શું થયું? મહારાવ વિજયરાજજીના પછી મદનસિંહજી ગાદીએ આવ્યા હતા. એમના સમયમાં ભારત આઝાદ થયું અને કચ્છ ભારતીય સંઘમાં જોડાનારા પહેલા રજવાડાઓમાંનું એક હતું. મદનસિંહજીએ 1948માં વિલીનીકરણ કરાર પર સહી કરી દીધી. શરૂઆતમાં કચ્છને ચીફ કમિશનર પ્રોવિન્સ બનાવાયો અને પછી ગ વર્ગના રાજ્ય તરીકે કચ્છ રાજ્યનો દરજ્જો મળ્યો. એટલે આઝાદી પછી પણ થોડો સમય કચ્છ અલગ રાજ્ય તરીકે રહ્યું? હા, થોડો સમય. ગુજરાતમાં ક્યારે ભળ્યું? 1956માં. કચ્છે ફરી એકવાર ભૂકંપનો આંચકો સહન કર્યો. એ જ વર્ષે જ્યારે રાજ્યોની પુનર્રચના થઈને ત્યારે 1 નવેમ્બર 1956ના રોજ કચ્છ રાજ્યને મોટા દ્વિભાષી મુંબઈ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. અચ્છા, મુંબઈ રાજ્યમાં? હા, અને છેવટે જ્યારે 1 મે 1960ના રોજ ભાષાના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ રાજ્યો બન્યા ત્યારે કચ્છ ગુજરાતનો એક જિલ્લો બન્યો. સમજાયું. પણ કુદરતી આફતો જાણે કચ્છનો પીછો જ નહોતી છોડતી. 1998નું વાવાઝોડું આવ્યું અને ખાસ કરીને 2001નો ભૂકંપ. એ તો ભયાવહ હતો. હા, 1998નું વાવાઝોડું પણ બહુ નુકસાનકારક હતું અને 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ એ તો અત્યંત વિનાશક હતો. એનું કેન્દ્રબિંદુ પણ કચ્છમાં જ હતું. હા, ભચાઉ પાસે. બરાબર. એણે ભુજ સહિત આખા જિલ્લામાં ભારે તારાજી સર્જી. હજારો લોકો મૃત્યુ પામ્યા, લાખો ઘર પડી ગયા. ભુજનો જે ઐતિહાસિક વારસો હતો એને પણ બહુ નુકસાન થયું. એ દ્રશ્યો હજી આંખ સામે તરવરે છે. પણ કચ્છની ખુમારી એ છે કે એ દરેક વખતે રાખમાંથી બેઠું થયું છે. બિલકુલ. 2001ના ભૂકંપ પછી કચ્છે જે ઝડપથી પુનર્નિર્માણ કર્યું અને વિકાસ કર્યો છે એ ખરેખર અદ્ભુત છે. આજે તમે જુઓ તો કચ્છ ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન, હસ્તકળા, સાંસ્કૃતિક વારસાનું જતન આ બધા ક્ષેત્રોમાં ગુજરાતનું એક મહત્વનું કેન્દ્ર બની ગયું છે. સાચી વાત છે.
એ કચ્છની પ્રજાની જીજીવિષા અને સંઘર્ષ શક્તિનું પ્રતીક છે. ચોક્કસ. ચાલો હવે આટલા ભવ્ય ઇતિહાસની સાક્ષી એવી ભુજની ઇમારતો વિશે પણ થોડી વાત કરીએ. પ્રાગમહેલ અને આયના મહેલની વાત તો આપણે કરી. એ સિવાય બીજી કઈ ઇમારતો છે જે જોવા જેવી છે? ભુજમાં સ્થાપત્યના ઘણા સારા નમૂના છે. પ્રાગમહેલ તો છે જ, એની ઇટાલિયન ગોથિક શૈલી, પેલો ઊંચો ક્લોક ટાવર અને અંદરનો ભવ્ય દરબાર હોલ. હા, એ તો જોયા જ હશે ઘણાએ લગાન ફિલ્મમાં. હા, બરાબર. એનું નિર્માણ પ્રાગમલજી બીજાએ 1865માં શરૂ કરાવેલું અને મુખ્યત્વે કર્નલ હેનરી સેન્ટ ક્લેર વિલ્કિન્સ નામના એક એન્જિનિયર હતા, એમની દેખરેખ હેઠળ થયું. અને એની બિલકુલ બાજુમાં જ પેલો આયના મહેલ, રાવ લખપતજીની કલાદ્રષ્ટિનું પ્રતીક. હા, 18મી સદીમાં બનેલો. એનું અરીસા કામ, કાચની લાદીઓ, ફુવારાઓ, યુરોપિયન શૈલીનું ફર્નિચર એ બધું એને ખાસ બનાવે છે. એમ કહેવાય છે કે રામસી માલમ નામના એક બહુ કુશળ કારીગર હતા. હા, એમનું નામ સાંભળ્યું છે. એમણે યુરોપની મુલાકાત લીધી હતી અને ત્યાંથી પ્રેરણા લઈને આ મહેલ બનાવવામાં મદદ કરી હતી. 2001ના ભૂકંપમાં એને બહુ નુકસાન થયું હતું, પણ હવે એનું સમારકામ થઈ ગયું છે અને ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લો છે. સારું કહેવાય કે એને બચાવી લેવાયો. આપણે મુખ્ય મહેલો ઉપરાંત બીજું શું? શહેરની રક્ષા કરતો પેલો ભુજિયો કિલ્લો, જે દેશળજી પહેલાના દિવાન દેવકરણ શેઠે બંધાવેલો, એ જોવા જેવો છે. જો કે હવે એનો મોટો ભાગ થોડો જર્જરિત થઈ ગયો છે. પછી રાવ લખપતજીની એક 18મી સદીની બહુકોણીય છત્રી હતી. એ પણ એના નકશીકામ માટે જાણીતી હતી, પણ ભૂકંપમાં એને પણ નુકસાન થયું. શરદબાગ પેલેસ છે, એ કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીનું નિવાસસ્થાન હતું. હવે એ મ્યુઝિયમ છે. એનો બગીચો પણ સરસ, શાંત જગ્યા છે. સ્થાપ્યા હતા 1822-23માં. એમાંનું એક ભુજનું સ્વામિનારાયણ મંદિર છે. ભૂકંપમાં મૂળ મંદિરને નુકસાન થતાં એની જગ્યાએ હવે એક નવું અત્યંત ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. એની આરસ પહાણની કોતરણી જોવા જેવી છે. અચ્છા, એટલે ઘણા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો છે ભુજમાં. પણ શું ભુજ સાથે જોડાયેલી કોઈ એવી વાત છે જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હોય? કોઈ અણધાર્યો ખૂણો ઇતિહાસનો? હા, એક વાત છે. બહુ જ રસપ્રદ છે અને કદાચ ઘણાને આશ્ચર્ય પણ થશે. શું વાત છે? જણાવો ને. તમે કલ્પના કરી શકો કે બ્રિટનના એક ખૂબ જ પ્રખ્યાત આદરણીય સંગીતકાર હતા, એમના પત્ની, જે પોતે પણ લેખિકા હતા, એમનો જન્મ ભુજમાં થયો હતો. શું કહો છો? ખરેખર? ભુજમાં? કોણ હતા એ? આ તો સાવ નવી જ વાત લાગી મને. એમનું નામ હતું કેરોલિન એલિસ રોબર્ટ્સ. કેરોલિન એલિસ રોબર્ટ્સ. એમનો જન્મ 9 ઓક્ટોબર 1848ના રોજ ભુજમાં થયો હતો. એમના પિતા મેજર જનરલ સર હેનરી જી રોબર્ટ્સ એ સમયે અહીં બ્રિટિશ આર્મીમાં ઉચ્ચ હોદ્દા પર હતા. કેરોલિન એલિસ રોબર્ટ્સ? આ નામ! અરે, શું આ એ જ એલિસ છે જેમણે પાછળથી પ્રખ્યાત બ્રિટિશ સંગીતકાર સર એડવર્ડ એલ્ગર સાથે લગ્ન કર્યા હતા? લેડી એલિસ એલ્ગર? બિલકુલ, એ જ લેડી એલિસ એલ્ગર. સર એડવર્ડ એલ્ગર, જેમણે પેલી પોમ્પ એન્ડ સર્કમસ્ટન્સ માર્ચિસ બનાવી છે. હા, જેમાં લેન્ડ ઓફ હોપ એન્ડ ગ્લોરી આવે છે, અને એનિગ્મા વેરિએશન્સ. બરાબર. એ અમર રચનાઓ આપનાર એલ્ગરના પત્ની. અને એલિસ ખાલી એમના પત્ની કે પ્રેરણામૂર્તિ જ નહોતા, એ પોતે પણ કવિતાઓ અને ગદ્ય લખતા હતા. એમણે માર્ચક્રોફ્ટ મેનોર નામની 2 ભાગમાં નવલકથા પણ પ્રકાશિત કરી હતી. આ તો ખરેખર અદ્ભુત અને તદ્દન અજાણી કડી કહેવાય. વિચાર તો કરો, ભુજ જેવા કચ્છના એક શહેરનો સંબંધ છેક બ્રિટિશ સંગીત અને સાહિત્ય જગતની એક આટલી જાણીતી હસ્તી સાથે જોડાયેલો છે. મને ખાતરી છે કે ભુજના ઘણા રહેવાસીઓને કે યુરોપના સંગીત પ્રેમીઓને પણ આ વાતની ખબર નહીં હોય. બિલકુલ. ઇતિહાસ આપણને આવી રીતે જ ક્યારેક અણધાર્યા જોડાણો બતાવીને આશ્ચર્યચકિત કરી દે છે. અને એ પણ દર્શાવે છે કે દુનિયા ખરેખર કેટલી જોડાયેલી છે. વાહ! ભુજની આ સફર ખરેખર બહુ જ માહિતીસભર અને રોચક રહી. ધોળાવીરાની પ્રાચીન સંસ્કૃતિથી શરૂ કરીને જાડેજા શાસકોના ઉદય અને અસ્ત, મુગલ અને બ્રિટિશ પ્રભાવ, વ્યાપારની સમૃદ્ધિ, કુદરતી આફતો સામેનો સંઘર્ષ અને પાછા બેઠા થવાની ખુમારી. ભુજે ખરેખર ઘણું બધું જોયું છે અને અનુભવ્યું છે. અને એલિસ એલ્ગર જેવી વાતો આ ઇતિહાસને વધુ માનવી અને રસપ્રદ બનાવે છે ને. કોઈ સ્થળનો ઇતિહાસ જાણવો એ ખાલી તારીખો કે ઘટનાઓ યાદ રાખવા જેવું નથી. હા,
એનાથી વિશેષ છે. હા, એ આપણને એ સ્થળના વર્તમાનને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરે છે અને એના ભવિષ્ય વિશે વિચારવાની દ્રષ્ટિ આપે છે. અને સૃષ્ટિ અને સંસાર શ્રેણી હેઠળ આવી જ જ્ઞાનવર્ધક અને રસપ્રદ વાતો શ્રોતાઓ સુધી પહોંચાડવાનો અમને પણ ખૂબ આનંદ આવે છે. સાચું કહું તો શ્રોતાઓ તરફથી જે પ્રતિભાવો મળે છે ને, હા, એ બહુ પ્રોત્સાહન આપે છે. બરાબર, એ જ અમને આવા નવા વિષયો પર વધુ ઊંડાણપૂર્વક વાત કરવા માટે પ્રેરણા આપે છે. અને આ તકે મારે ખાસ આભાર માનવો છે આ શ્રેણીના વિચાર અને નિર્માણ પાછળ જેમનું માર્ગદર્શન રહ્યું છે એ શ્રી કેતનભાઈ જાંસારીનું. હા, ચોક્કસ. અને એક રસપ્રદ સંયોગ એ પણ છે કે એમનો જન્મ પણ ભુજમાં જ થયેલો છે. જોકે હાલ તેઓ જર્મનીમાં રહે છે. અરે વાહ, આ પણ એક સરસ કડી કહેવાય. હા, અને શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. જરૂર. કોઈ સ્થળના આવા બહુસ્તરીય ઊંડા ઇતિહાસને, જેમાં પ્રાચીન સંસ્કૃતિ હોય, રાજકીય ઉથલપાથલ હોય, કુદરતી આફતો હોય, માનવીય સંઘર્ષો હોય, આ બધું જાણ્યા પછી એ સ્થળના વર્તમાન અને એના ભવિષ્ય પ્રત્યે આપણો જોવાનો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાય છે? વિચારવા જેવો પ્રશ્ન છે. હા, આના પર જરૂર વિચાર કરજો. ચોક્કસ. આ વિચાર સાથે જ ફરી મળીશું સૃષ્ટિ અને સંસારના આવતા અંકમાં એક નવા વિષય સાથે આવી જ રસપ્રદ ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. આવજો. આવજો.